સુરતમાં ફરી એક વખત એક ડમ્પર ચાલકે લીધો એક મહિલાનો જીવ। ડમ્પર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કર્યું, જેમાં એક મહિલાનો જીવ ગયો। કિમ માંડવી હાઈવે ઉપરની ઘટના। બેફામ દોડતા ડમ્પરે બાઇક પર જઈ રહેલા માતા અને પુત્રને ટક્કર મારી। ડમ્પરની અડફેટે માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે પુત્ર ઇજાગ્રસ્ત થયો। અકસ્માત બાદ ડમ્પર ઘટના સ્થળે મૂકીને ચાલક ફરાર થઈ ગયો। બીજી તરફ સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો। સ્થાનિકોએ આડશ મૂકીને ટોલનાકું બંધ કરી દીધું, સાથે જ રસ્તા ઉપર ઉતરીને ચક્કાજામ કર્યો। સ્થાનિકોએ કરેલા ચક્કાજામથી હાઈવે પર મોટી સંખ્યામાં વાહનોની લાંબી કતાર લાગી હતી। બીજી બાજુ માંડવી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી। આ ઘટના એમ બની કે અહીંયાથી જ આ સાઈડમાં કાચો રોડ છે, વચમાં પાકો રોડ છે। આ રોડ બનાવ્યા પછી અહીંયા ઢાળ છે અને જે સાધનવાળા છે એ સારો રોડ પર જવા માટે આવી રીતના આવા ઘટના બની જાય છે। એમ આજે શું ઘટના બની? આ ઘટના આવી રીતના જ બની। ગાડી પાછળ ઉઠી, ઘટના બની એક્સિડન્ટ થયું ભાઈનું। હા, તે તો બેનને એ બેનનું એક્સિડન્ટ થયું એટલે કે હેવાવાળા ગાડીવાળા એ ભાઈ લઈ પાડ્યા છે। વર્ષોથી અમે આવેદનપત્ર આપીને આ વસ્તુને અમે કીધું કે તમે આ રસ્તા પર ચાલો। ટોલ નાકાવાળાને આ ત્રીજી મેટર છે। ટોલ નાકા જ આગળ એક બેનની મેટર બનેલી, આ તડકેશ્વરની ટોલ નાકાની અંદર આજે બીજી મેટર બનેલી, આ ત્રીજી મેટર થઈ। બીજું મેટરમાં અમારે બધાએ બાહેધરી આપી એટલે તે બોડી બી હટી જાય। આજે તે પોયરું રજટતું સાજીને કોઈ જોવા નથી આવતું। આજે એક્સિડન્ટ થયું છે। કોનું એક્સિડન્ટ થયું? એક બાઈ હતી, હા, એ બહારના હતા, પણ એની સાથે ત્રીજું એક્સિડન્ટ થયું છે। એ લોકોને વારંવાર બમ્પર ટોલ નાકાવાળાને કહેવા છતાં પણ નથી કરતા એ લોકો। એટલે અમારી માંગ એવી છે કે એ કંઈ બમ્પર બનાવે। અમારા આદિવાસીના અહીંયા વારંવાર આવી ટોલ નાકાની ઉપર આવી ઘટના બનેલી છે, જેથી કરીને અમારા સમાજને કોઈ જાતનો ન્યાય મળ્યો નથી। જેથી કરીને અમને જો શાંતિપૂર્વક ન્યાય નહીં મળે તો ત્યાં સુધી અમે અહીંયા તડકેશ્વર ટોલ નાકાની ઉપર ચક્કાજામ કરીશું।